પણ વિધિ તો બરાબર કરાવો. અને જે ગોર બાપા આવીને લગ્નની વિધિ કરાવી રહ્યા છે એ વિધિમાં ધ્યાન તો આપો. ક્યાંક ક્યાંક તો આપણે વિધિઓને પણ ખાલી એન્ટરટેનમેન્ટ તરીકે જોઈએ. ઓલી કન્યાવાળી હાર પહેરાવા આવે ને આમ પહેરાવા જાય તો આ ભાઈ આમ થઈ જાય, પાછી ઓલી પહેરાવા જાય તો વળી પાછો આમ થઈ જાય. ભાવ શું ખાઈ ભાવેશ પહેરી લે ને યાર. કે ભગો બીજા ક્યાં ક્યાં નામ હોય, ભૂરો, ભૂરો, ભાવ શું ખાય ભૂરા, પણ આવ્યો એટલે પહેરી લે ને. હવે આપણા માટે મનોરંજન થઈ ગયું. નો પ્રોબ્લેમ. અગેન લગ્ન પ્રસંગ છે એ એન્જોય કરવા માટે છે, પણ વિધિમાં ધ્યાન તો આપો. ગોરબાપાને ચીટિયા ભરે, જટ કરો જટ કરો. હજી આ વિધિ પછી કન્યાને પાછું જવાનું છે તૈયાર થવા માટે, રિસેપ્શન માટે તૈયાર થવાનું છે, અને પાછું ઓલામ જવાનું છે. શું કહેવાય એને? બ્યુટી પાર્લર. તૈયાર થવા ક્યાં જાય? બ્યુટી પાર્લર. હા, બ્યુટી પાર્લરમાં. પાછી હાવ નવી થઈને આવે તો વરરાજ જોઈ મૂંઝાય. જેની યારે ફેરા ફેર્યો એ આજ બદલાઈ જાય આખું. વિધિ ઉપર ધ્યાન આપો.